નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત। ધોરણ 9 વિષય હિન્દી, પાઠ 16મો। આપણે 15મો પાઠ પણ ભણી ગયા। ત્યાર પછી હવે પાછો આપણે આવે છે 16મો પાઠ કે ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ। એના લેખક છે આનંદ શંકર માધવન અને આપણે આગલા વિડિયોની અંદર એ લેખકનો પરિચય પણ મેળવી લીધો અને ત્યાર પછી આપણે બે પેરેગ્રાફ ચલાવ્યા હતા કે ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્ય સંબંધ પહેલા કેવા હતા અને અત્યારે એમાં કેટલો બધો ફેરફાર થઈ ગયો છે। પહેલા છે એ ગુરુના આશ્રમની અંદર એ શિષ્યો છે એ અભ્યાસ કરવા માટે જતા અને ગુરુ છે એને એટલા બધું જ્ઞાન આપતા કે એને પરમેશ્વર પ્રાપ્તિનો જે માર્ગ છે એ સાવ મોકળો થઈ જાય, સરળ બની જાય એવું જ્ઞાન એમને આપતા કે આધ્યાત્મિક જ્ઞાન આપતા એમને। ને ત્યાર પછી કે અત્યારના ગુરુ છે એ વેતનભોગી બની ગયા છે અને શિક્ષા આપી એ એક પ્રકારનું જે પેટ પાલનનું સાધન બની ગયું છે એમ। એટલે કે છે કે પહેલાનું જે શિક્ષણ છે ગુરુ શિષ્ય સંબંધ છે અને અત્યારની શિક્ષણ પ્રણાલી અને ગુરુ શિષ્ય સંબંધ એ બંને વચ્ચે ઘણો બધો ફેરફાર થઈ ગયો છે। તો આપણે પહેલા બે પેરેગ્રાફ સમજી ગયા હતા અને હવે ત્યાર પછીનું આગળ આપણે જોઈએ કે જે આપણે છે કે પહેલા જે પેરેગ્રાફની અંદર કીધેલું છે કે પેલા જે ગુરુનો જે આશ્રમ છે એને મંદિર સમાન લોકો માનતા અને ત્યાં બેસી અને શિક્ષા ગ્રહણ કરતા, આશ્રમને મંદિર સમાન માની અને ગુરુને પણ ઈશ્વર સમાન માની અને એની પૂજા કરતા। અને ત્યાર પછી અત્યારનું એટલો બધો પરિવર્તન આવી ગયું છે કે એના જેવા એક પણ અત્યારના લક્ષણો જોવા મળતા નથી। અને ત્યાર પછી આપણે બધા જ છે એ પોતે એ વિદેશનું આંધળું અનુકરણ કરી રહ્યા છે। એટલે જે શિક્ષા આપી અને આપણે એની પાસેથી ફીસ લઈ અને એમને શિક્ષણ આપતા હોઈએ છીએ। એટલે કે છે કે અત્યારે કે આદાન પ્રદાન પ્રક્રિયા ક્રય વિક્રયની પદ્ધતિ છે ચાલી રહી છે। જો આપણે એ આપણને ફીસ આપશે તો આપણે એને શિક્ષણ આપશું, નહીં આપે તો નહીં આપી, આવી પ્રણાલી અત્યારે ચાલુ છે। એટલા માટે કહે છે કે પહેલા અને અત્યારના આ બંનેના જે શિક્ષણ પ્રણાલીની અંદર અને સંબંધની અંદર ઘણો બધો ફેરફાર આવી ગયો છે। તો હવે આપણે આગળ જોઈએ। प्रारंभ में विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ, पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़े मालाएं लेकर स्वागत करने। એટલે કે છે કે સ્વામી વિવેકાનંદ જેવા મહાન પુરુષો આપણા ભારત દેશની અંદર થઈ ગયા તો સૌ પ્રથમ એને એટલી બધી કીર્તિ, એટલી બધી પ્રશંસા મળેલી ન હતી આપણા દેશની અંદર, પણ જ્યારે એ પોતે અમેરિકાની અંદર ગયા અને અમેરિકાના લોકોએ એની ખૂબ જ પ્રશંસા કરી તો ત્યારે આપણા દેશના લોકોને એમ થયું કે આવો મહાન વ્યક્તિ આપણી પાસે છે અને આપણે કોઈ એની ગણતરી કરતા નથી। ત્યાર પછી એને એના સ્વાગત કરવાની ખબર પડી અને ત્યાર પછી આપણે માળા લઈ અને સ્વામી વિવેકાનંદને પહેરાવવા માટે દોડી ચાલ્યા। रविंद्रनाथ ठाकुर को भी नोबेल पुरस्कार मिला तो बंगाली लोग दौड़े, यह राग अलापते हुए अमादेर ठाकुर अमादेर कठोर सपूत। એટલે કે છે કે રવિન્દ્રનાથ ઠાકોર છે એની બાબતમાં પણ એવી રીતે જ થયું। એટલે કે છે કે એને જ્યારે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો ત્યારે એ બંગાળી લોકોને ખબર પડી કે અમારી વચ્ચે આવો અમારો ઠાકોર છે, આવો એક સુપુત્ર છે। એટલે ત્યાર પછી એ પોતે પોતાના રાગની અંદર ગાતા ગાતા એનું સ્વાગત કરવા માટે જાય છે। दक्षिण भारत में कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को नहीं पूछता था, पर जब उसे विदेशों में मान मिलने लगा तो आश्चर्य से भारतवासी सोचने लगे और हमारी संस्कृति में इतनी अपूर्व चीजें भी पड़ी थी क्या। એટલે કે છે કે દક્ષિણ ભારતની અંદર થોડા સમય પહેલા જે ભરતનાટ્યમ અને કથકલી આ નૃત્ય છે એને એટલી બધી કીર્તિ મળેલી ન હતી, એની લોકો એટલી બધી પ્રશંસા પણ કરતા ન હતા, પણ જ્યારે વિદેશની અંદર એની બહુ બોલબાલા થાય છે, એના બધા બહુ વખાણ કરે છે
કે ભારતના લોકો છે એની પાસે આટલી બધી આવી સરસ મજાની કળાઓ છે, એવી રીતે એ લોકો ખૂબ જ વખાણ કરે છે, પ્રશંસા કરે છે, તો ત્યારે આપણને ખબર પડે છે કે આપણી પાસે પણ આવું ઘણું બધું પહેલાનું પડેલું છે, ઘણી બધી આપણામાં શક્તિ પડેલી છે, એની ત્યારે આપણને સમજ આવે છે। यहाँ के लोगों को अब अपनी खूबसूरती नहीं नजर आती मगर बड़ाई के सौंदर्य को देखकर मोहित हो जाते हैं। એટલે કહે છે કે અહીંના જે લોકો છે એની અંદર શું પડેલું છે અને કેટલી બધી સરસ મજાની કળાઓ પડેલી છે, કેટલું બધું સરસ આવડે છે, એનું એ લોકો કોઈ જોતા નથી, પણ બાહ્ય સૌંદર્યથી એને જુએ છે અને બીજાનું શું સારું છે એ જ જોવાની નિર્ણય શક્તિ લોકોની અંદર છે। जिस देश में ज्ञान पाने के लिए मैक्स मुलर ने जीवन भर प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और विलायत जाना स्वर्ग जाने जैसा अनुभव करते हैं। એટલે કે છે કે જે વ્યક્તિએ આ ભારત જેવા દેશની અંદર જ્ઞાન મેળવવા માટે કે મેક્સ મુલર છે એમને ભારત જેવા દેશની અંદર જ્ઞાન મેળવવા માટે ભગવાન પાસે ઘણી બધી પ્રાર્થના કરે છે કે પોતે જીવનભર પ્રાર્થના કરી કે ભગવાન મને ભારત જેવા દેશની અંદર જઈ અને મને જ્ઞાન પ્રાપ્ત કરવાનો મોકો મળે, એવી રીતે પોતે ભગવાન પાસે પ્રાર્થના કરે છે। પરંતુ ભારતના લોકો છે એ જર્મની એવા વિદેશની અંદર જઈ અને પોતે રહે છે તો જાણે પોતે એવો વિચાર કરે છે કે અમે તો જાણે સ્વર્ગની અંદર રહેતા હોય એવો અનુભવ કરે છે। ऐसे लोगों को प्राचीन गुरु से संबंध की महिमा सुनाना, गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयास नहीं हो सकता है। એટલે કે છે કે જે વિદેશની અંદર જઈ અને એ પોતે આવી રીતે એ પોતે સ્વર્ગમાં છે એવો અહેસાસ કરતા હોય, એવો અનુભવ કરતા હોય, તો આવા લોકોને ગધે કો ગણિત શીખાના એટલે વ્યર્થ પ્રયાસ કરના એ મુહાવરો છે। આ મુહાવરો છે ગધે કો ગણિત શીખાના એટલે વ્યર્થ પ્રયાસ કરના। એટલે કે છે કે જર્મની જેવા દેશની અંદર જઈ અને પોતે એવું વિચારતા હોય કે અમે સ્વર્ગમાં રહીએ છીએ એવો અનુભવ કરતા હોય તો કહે છે કે એવા લોકોને ગુરુ શિષ્ય સંબંધ શું એની તો કોઈ ખબર જ નથી। એટલે એવા લોકોને કે ગધેડાને ગણિત શીખવાડ્યા બરાબરનું કહેવાય। એટલે કહે છે કે એની પાછળ આપણે ખોટો પ્રયાસ કરવો જોઈએ નહીં। એટલે કહે છે કે ગધેડાને આપણે ગણિત શીખવાડી તો ગધેડાને ગણિત આવડે ન આવડે, તો આવા લોકો છે કે જર્મની જે વિદેશ રહેતા હોય એ આવે અને આપણે આપણી અહીંની રહેણી કહેણી અને ભારતીય સંસ્કૃતિની આપણે જો એને સમજ આપતા હોય કે ગુરુ શિષ્યના સંબંધ પહેલા કેવા હતા એના વિશેની જો આપણે એને સમજ આપીએ તો એને કાંઈ ખબર પડે નહીં। એટલા માટે એવા લોકો સાથે વ્યર્થ પ્રયાસ કરવો જોઈએ નહીં। एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई आए। એટલે કે છે કે એક ઉદાહરણ આપેલું છે કે એક વખત ભારતીય પહેલવાન ગામા છે એ મુંબઈ આવે છે। एक पारसी उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया। એટલે કે છે કે એ પહેલવાન ગામા છે એ વિશ્વના બધા જ કુસ્તીની અંદર જે પહેલવાનો હોય તો કહે છે કે એ બધાને એ પોતે ચેલેન્જ કરે છે કે મારી સામે કોઈ कुश्ती करवा माटे आओ। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा, साहब विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार हैं तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। એટલે કે છે કે એને સમાચાર પત્રોની અંદર ને બધે જાહેરાત આપી કે કોઈ પણ વ્યક્તિ છે એ મારી સામે કુસ્તીની અંદર લડવા માટે આવે। એટલે પારસી પત્રકાર છે એ
उत्सुकता वश એટલે આનંદથી એટલે કહે છે કે એ આનંદથી એ પારસી પત્રકાર છે એની પાસે આવે છે અને એને કહે છે કે તમે વિશ્વના આવા બધા પહેલવાનોને તમે તમારી સામે ચેલેન્જ કરો છો તો એના કરતાં તો તમારા ઘણા બધા પહેલવાનો છે, શિષ્યો છે, ઘણા બધા પહેલવાનો છે આપણી સમક્ષ, તો કહે છે કે એમાંથી અમુક વ્યક્તિ સામે તમે એક કુસ્તી કરી અને તમે તમારી વિજય બતાવી આપો ને। गाबा आजकल के शिक्षा क्रम में रंगे नहीं थे એટલે કહે છે કે જે ગામા પહેલવાન છે એ આજકાલની આ શિક્ષા પ્રણાલીથી રંગાયેલા હતા નહીં અને એ તો એ વિશ્વના પહેલવાનો હારે લડવા માટે તૈયાર છે પરંતુ પોતાના શિષ્ય હારે લડવા માટે તૈયાર નથી। એ કહે છે કે પોતાને એ બધી સમજ છે કે ગુરુ શિષ્ય સંબંધ શું છે એની માહિતી એ પોતે બરાબર જાણે છે, એટલા જ માટે પોતાના શિષ્ય સાથે પોતે લડવા માટે તૈયાર નથી। इसलिए उन्हें इन शब्दों को हैरान कर दिया, आंखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गए। એટલે કહે છે કે આ શબ્દ છે કે એને એમ કીધું કે તમારા અમુક શિષ્ય હારે તમે લડી લ્યો ને, એટલે આ જે શબ્દ છે પારસી પત્રકારના એ એને હેરાન કરી મૂકે છે અને એ પોતે એ વિચાર કરે છે અને એની સામું એ વ્યક્તિ સામું એ આશ્ચર્યચકિત થઈ અને આંખ ફાડી એની સામું એકી ટસે જોઈ રહે છે। बाद में धीरे से कहा भाई साहब मैं हिंदुस्तानी हूँ ने त्यार पछी ए पोते धीमेથી એને કહે છે કે ભાई હું हिंदुस्तानी છું। हमारा अपना एक निजी रहन सहन है, शायद इससे आप परिचित नहीं है। એટલે કહે છે કે અમારે પોતાનું નિજ એટલે પોતાનું એટલે કહે છે કે અમારે અમારું પોતાનું એક રહેન સહેન હોય છે। એટલે કહે છે કે અમારી પ્રણાલી હોય છે, આગવી પ્રણાલી હોય છે અને કહે છે કે એ પ્રણાલીને છે મને એવું લાગે છે કે તું બરાબર જાણતો નહીં હોય, તું એનાથી अपरिचित હશે। जिस लड़के का आपने नाम लिया वह मेरे पसीने की कमाई, मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यार है, इसमें और मुझ में फर्क ही कुछ नहीं है। એટલે કહે છે કે જે વ્યક્તિનું તમે નામ લ્યો છો એ પત્રકારને કહે છે કે જે વ્યક્તિનું તમે નામ લ્યો છો એ તો મારા પરસેવાની કમાઈ છે, પસીનેની કમાઈ એટલે મારી મહેનતનું ફળ છે, કે મારા મહેનતનું ફળ છે, એ મારું ખૂન છે, એ મારું પોતાનું ખૂન છે અને મારા પુત્ર કરતાં પણ વધારે મને એ પ્રિય છે અને આ કુસ્તીમાં ઈ લડે કે હું લડું એમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી। मैं लड़ा या वह लड़ा दोनों बराबर ही होगा। એટલે કહે છે કે હું લડું કે એ લડે એમાં કોઈ ફરક નથી, બંને સરખું જ છે। हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए। એટલે કહે છે કે મારી આ જે પરંપરા છે એને તમે સમજવાની ચેષ્ટા એટલે પ્રયત્ન। એટલે કહે છે કે એ પ્રણાલીને તમે સમજવાનો પ્રયત્ન કરો। हम लोग को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है। એટલે કહે છે કે અમે અમારા જેવા જે ગુરુઓ હોય એને વંશ પરંપરા કરતા એટલે કહે છે કે મારા પુત્રના એના કરતા પણ અમને આ શિષ્ય પ્રણાલી છે, શિષ્ય પરંપરા છે એ ખૂબ જ પ્રિય હોય છે। ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहे। એટલે કહે છે કીર્તિ અને પ્રભાવની બાબતમાં કે અમારો શિષ્ય છે એને અમારે જેટલી સમાજમાં પ્રશંસા થાય એના કરતાં એની વધારે પ્રશંસા થાય અને અમારા કરતાં પણ એ વધારે પ્રભાવશાળી બને, પ્રતિભાશાળી બને એવું અમે ઈચ્છતા હોઈએ છીએ। એના કરતાંથી અમે ભલે થોડા નીચા રહીએ। यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया उसी से कहीं अधिक मेरे पिता कमाए। એટલે કહે છે કે આપણે એ જ
વિચારતા હોય કે આપણા સમાજની અંદર અત્યારે કે આપણે જેટલું નામ કમાયું એના કરતાં મારા પિતાએ વધારે કમાણું તો સારું કહેવાય એમ, મુझे लगता है आप हिंदुस्तानी नहीं है, એટલે તરત જ એ વ્યક્તિ વાત કરે છે એટલે તરત એને સમજી જાય છે આ ગામા પહેલવાન કે મને એવું લાગે છે કે તમે હિન્દુસ્તાની નથી, કારણ કે એની રહેણસહણ એની જે પ્રણાલી છે એ પણ અલગ છે અને આ ગામાની પણ અલગ છે. એવું વિચારે કે અમારા કરતાં મારા પિતાએ વધારે નામ કમાણા ને એ વધારે સારું કહેવાય એમ, એટલે તરત જ એ સમજી જાય છે અને એને કહે છે कि મને એવું લાગે છે કે તમે हिंदुस्तानी नहीं. भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है. भारतની અંદર આ ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંબંધ જળવાઈ રહ્યો છે એ સંબંધ છે એ પહેલવાનોની બાબતમાં, સંગીતની બાબતમાં અને સાધુઓની બાબતમાં, આ ત્રણ બાબતોની અંદર હજી થોડો ઘણા અંશે જળવાઈ રહ્યો છે. भगवान रामकृष्ण वर्षों योग्य शिष्यों को पाने के लिए प्रयत्न करते रहे. એટલે કે છે કે ભગવાન જે રામકૃષ્ણ પરમહંસ છે એ યોગ્ય શિષ્ય મેળવવા માટે વર્ષો સુધી એને ભગવાનને પ્રાર્થના કરેલી હતી. उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी. इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है. એટલે કહે છે કે જે આવા મહાન વ્યક્તિઓ હોય એ મહાન વ્યક્તિઓને પણ ભગવાન પાસે વર્ષો સુધી રોઈ રોઈને પ્રાર્થના કરવી પડતી હોય કે મને ભગવાન તું યોગ્ય શિષ્ય આપ. એના માટે જો ભગવાનને એટલી પ્રાર્થના કરવી પડતી હોય તો સમજી લ્યો કે એ ગુરુને એ શિષ્ય કેટલો એના કરતાં પણ એને વધારે મહાન હોય, એનાથી કેટલો વધારે ઉત્તમ હોય, મહત્વપૂર્ણ હોય અને મહાન હોય. संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता पर वगैरह शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते. એટલે કહે છે કે એની ઘરે સંતાન ન હોય તો એને એટલું બધું દુઃખ થતું નથી, પરંતુ એ શિષ્ય વગર રહે એ એનાથી જરા પણ રહેવાતું નથી. એના માટે શિષ્ય ન હોય તો એને ખૂબ જ દુઃખ થતું હોય છે. એટલા માટે કહે છે કે એ પોતે એક બાબતમાં પણ એ પોતે જતું કરે તેમ નથી. એટલે કે છે કે શિષ્ય વગર એ પોતે રહી શકે તેમ નથી. इस संबंध में हेवान ईसा का एक कथन सदा स्मरणीय है. એટલે કે છે કે આ જ બાબતની અંદર એક ઉદાહરણ આપેલું છે કે हेवान ईसा છે એનું એક ઉદાહરણ છે. उन्होंने कहा था मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जूतियां धोने की योग्यता भी मुझ में नहीं है. એટલે એ હેવાન ઈસા છે એને એક વાક્ય કીધેલું હતું. એ વાક્ય હજી પણ લોકો યાદ કરે છે અને કહે છે કે મારા અનુયાયીઓ છે કે મારા જે શિષ્યો છે એ મારા કરતાં પણ ખૂબ જ વધારે મહાન છે અને કહે છે કે એના જૂતા સાફ કરવા જેટલી પણ મારામાં યોગ્યતા નથી. એટલે એને કેટલા બધા એના શિષ્યોને મહાન માને છે. જુઓ, એ કહે છે કે મારા શિષ્યો એટલા બધા મહાન છે અને મારામાં તો કાંઈ જ નથી. એના કહે છે કે જૂતા સાફ કરવાની યોગ્યતા મારામાં નથી. આટલા બધા પોતાને નીચા માને છે અને પોતાના શિષ્યને ઉપર રાખે છે, મહાન ગણે છે. यही बात है गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी है. એટલે કહે છે કે સામાન્ય બાબત છે કે એ જ વાત સાચી છે કે ગાંધીજી જેવું જેને બનવું હોય તો ગાંધીજી જે રસ્તે ચાલતા હતા, ગાંધીજી શું કરતા હતા, એનું રહનસહન કેવું હતું, એનું વ્યક્તિત્વ કેવું હતું, આ બધી બાબતોનો વિચાર કરી અને એ જ પ્રમાણેનું પોતાનું વર્તન હોવું જોઈએ, એ પ્રમાણેનું એનું કાર્ય હોવું જોઈએ, એનું વ્યક્તિત્વ હોવું જોઈએ, તો જ એ ગાંધીજી બની શકે. विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है. એટલે છે કે વિવેકાનંદ જેને બનવું હોય અને જેને વધારે ગમતા હોય તો કહે છે કે વિવેકાનંદ બનવાની એનામાં ઘણી બધી શક્તિ નિહિત એટલે પડેલી. સ્વામી વિવેકાનંદ બનવાની એનામાં એ શક્તિ પડેલી છે ત્યારે જ એને આવા વિચારો આવે. એટલે કહે છે કે એ જ વ્યક્તિ સ્વામી વિવેકાનંદ
પાછળ એ પોતે આવા પ્રયત્નો કરે। उत्तम गुरु में जाति भावना भी नहीं रहती। कविता के मर्मज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते हैं। એટલે કે છે કે કવિતાનો જે મર્મજ્ઞ છે એ રસિક સ્વયં કવિ से अधिक होते हैं। એટલે કે છે કે જે કવિતા ગાતા હોય એના કરતા તો જે કવિતાનો રસાસ્વાદ માણતા હોય એનો મર્મજ્ઞ સમજતા હોય એ જ વધારે મહાન હોય છે। संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीत का रसास्वाद करते हैं। એટલે કે છે કે સંગીત જેને વધારે ગમતું હોય તો સંગીતનો જે વ્યક્તિ આનંદ માણતા હોય એ સંગીતકાર કરતા વધારે મહાન હોય છે અને એ વધારે આનંદ માણી શકે છે। यह पूज्य नहीं पुजारी ही श्रेष्ठ है। અહીંયા આપણા સમાજની અંદર કે પૂજ્ય નહીં ભગવાન નહીં પણ પૂજારી વધારે શ્રેષ્ઠ છે। પૂજા કેવી રીતે કરે છે, લોકોને કેવી રીતે એના તરફ આકર્ષે છે એ મહાન છે। यहाँ सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है। એટલે કે છે કે અહીંયા सम्मान મેળવવા વાળા નહીં પણ सम्मान દેવા વાળા છે ને એ મહાન છે। કારણ કે જે सम्मान મેળવનારા હોય એ તો એનો પોતાનો જ આનંદ માણતા હોય પણ પોતાના ઉપર કંટ્રોલ રાખી અને બીજાને સન્માન આપવું એ મહાન છે। એટલે કે છે કે ઘણું બધું એમાં છઠ્ઠું કરવું પડતું હોય છે ત્યારે જ તે બીજાની વાહવા કરી શકતા હોય છે। स्वयं पुष्प में कुछ नहीं है, पुष्प का सौंदर्य उसे आने वाली की दृष्टि में है। એટલે કે છે કે પુષ્પ સરસ મજાનું ગુલાબનું ફૂલ હોય એ જોઈ અને એની ઉપર આપણી દ્રષ્ટિ જાય એ આકર્ષિત કરે બીજાને અને એની સુગંધ છે એના તરફ બધાને જકડી રાખે તો કે છે કે એને જોવાની દ્રષ્ટિની અંદર છે અને એની સુગંધની અંદર બધું પડેલું છે એ મહાન છે। दुनिया में कुछ नहीं है, जो कुछ भी है ये हमारी चाह में हमारी दृष्टि में है। એટલે કે છે કે એવી જ રીતે દુનિયાની અંદર બીજું કાંઈ જ નથી, જે કાંઈ છે એ આપણી ઈચ્છાની અંદર છે અને કે છે કે આપણી દ્રષ્ટિની અંદર છે। જોઈ અને આપણને મેળવવાની ઈચ્છા થાય એમાં જ બધું છે, બાકી બીજું ક્યાંય કાંઈ છે નહીં। यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री रहे। એટલે કે છે કે આ અદ્ભુત વ્યાખ્યા છે એ આપણને સાવ અલગ લાગે છે, આશ્ચર્યચકિત લાગે છે, પરંતુ આપણા પૂર્વજો છે એ આ જ રસ્તે ચાલ્યા છે અને આપણે પણ એની પાછળ જ ચાલ્યા જતા હોઈએ છીએ। उत्तम गुरु में जाति भावना भी नहीं रहती। એટલે કે છે કે જે મહાન ગુરુ છે એની અંદર કોઈ જાતિ પાતિના ભેદભાવ હોતા નથી, એના માટે તો બધા જ શિષ્યો છે એ સમાન હોય છે। कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले हैं और संगीतकारों के मुसलमान शिष्य रहे। એટલે કે છે કે કેટલાય મુસ્લિમ પહેલવાનો છે એના હિન્દુ શિષ્યો છે અને સંગીતની બાબતમાં પણ એવી જ રીતે છે કે ઘણા બધા સંગીતકારો છે એના મુસ્લિમ શિષ્ય પણ છે। यहाँ परख गुण की साधना की और प्रतिभा की होती है, भक्ति और श्रद्धा की ही कीमत है, न कि जाति संप्रदाय आचार विचार या धर्म की। એટલે કે છે કે ગુરુ શિષ્યના સંબંધની અંદર એની પરખ છે એ એના ગુણની છે, એની સાધનાની છે, એની પ્રતિભાની એટલે કે એની બુદ્ધિની છે અને એના ધર્મ એની ભક્તિની છે, એની શ્રદ્ધાની છે કે કોઈ જાતિ પાતિના ભેદભાવ કે જાતિ સંપ્રદાય કે પછી ધર્મનો સંપ્રદાય આ સંબંધની અંદર જોવામાં આવતો નથી કે કોઈ એના આચાર વિચાર કેવા છે, એનો ધર્મ કયો છે, આ કોઈને એને લક્ષમાં લેવામાં આવતા નથી। मुझे क्या लिखाया था एक विद्वान मुसलमान ने ही, उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनाना चाहिए। એટલે કે છે કે ઘણી બધી વખત આપણે એવું પણ બનેલું છે કે આ વ્યક્તિ છે એ હિન્દુ છે પણ એને આપણે મુસલમાન બનાવવાનો છે। पुराने जमाने में मौलवी लोग बड़े बड़े रामायणी होते थे और आज देहातों में भरत मियाँ, रंजीत मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं। એટલે કે છે કે મોટા મોટા મૌલવીઓ હોય એ લોકો છે એ હતા અને કે છે કે એ લોકો છે એ હિન્દુ હતા
પણ એને મુસ્લિમ બનાવવામાં આવેલા છે કે બદલાવવામાં આવેલા છે. એટલે એના નામ છે કે રણજીત મિયા છે, ભરત મિયા છે, આવા બધા એના નામ છે. પાછળ છે કે મૌલવી બને એટલે એને મિયા એવું નામ લગાડી દેવામાં આવેલું છે. આ બધા જ લોકો છે એ હિન્દુ હતા અને એને મુસલમાન બનાવી દેવામાં આવે છે. અને એ લોકો છે એ વાંકાનેરની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને અહીંયા એ લોકોની ખેતી છે, ખેતી હોય છે કે રહન સહન પણ આપણા જે ખેડૂતો હોય એવા જ એના રહન સહન છે, આચાર વિચાર એવા છે. અને એ પોતે ધર્મ પણ એનો એ પાળતા હોય છે કે એના માતાજી એ પણ એવા જ હોય છે. એટલે કહે છે કે એ લોકોને બદલાવેલા કે એમ, એટલે એ વધારે પ્રમાણમાં અત્યારે જોવા મળે છે, એની સંખ્યા વધતી જાય છે. आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है, देने में नहीं. એટલે કહે છે કે આજના આ સમયની અંદર જે ગુરુ છે એના ઉપર પણ કટાક્ષ કરેલો છે કે ગુરુ છે એ બીજાની સેવા લેતા હોય છે, સેવા દેતા હોતા નથી. उपनिषदों में आचार्यों ने कहा सेवा देने की चीज है, लेने की नहीं. ઉપનિષદો में આચાર્ય છે એમને ઘણું બધું સમજાવેલું છે કે સેવા છે એ દેવાની વસ્તુ છે, લેવાની વસ્તુ નથી. કે કોઈ રોગી હોય કે કોઈ વૃદ્ધ હોય કે કોઈ અપાહિજ હોય તો આવા બધા લોકોની આપણે સેવા કરવાની હોય કે સેવા કોઈની લેવાય નહીં. બને ત્યાં સુધી આપણું કામ આપણે જાતે જ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय और वृद्ध बच्चों को परमेश्वर का ही मूर्त रूप समझ. એટલે કે સેવા છે એ બીજાની કરવાની હોય કે નાના બાળકો હોય કે વૃદ્ધ લોકો હોય કે અસહાય વ્યક્તિ હોય તો આપણે એની સેવા કરીએ તો એ સેવાની અંદર આપણે એ વ્યક્તિની કરી એને ભગવાનનું રૂપ આપણે માનીને એની સેવા કરવી જોઈએ. બાકી ભગવાન છે એ મંદિરમાં બેઠો છે એની આપણે સેવા કરવા જાશું તો એની અંદર કોઈ મળવાનું નથી. એટલે ભગવાનની આપણે એના ઉપર આપણને શ્રદ્ધા છે, આપણે એની સેવા કરશું, પણ બીજું સામે કોઈ બાળક રડતું હોય, કોઈ પડી ગયું હોય તો આપણે સૌપ્રથમ પહેલા એની સેવા કરવાની છે. એ ભગવાનનું રૂપ એની અંદર આપણે જોવાનું છે. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने की क्षमता और सहृदयता रखने वाले ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए. એટલે કે છે કે સેવા રૂપી શક્તિ કે સેવા રૂપી આપણે જે પૂજા કરવાની છે એ પૂજા રૂપી જે શક્તિ છે એ દરેક વ્યક્તિમાં હોય છે તો એને આપણે પ્રજ્વલિત કરાવવાની છે. કે ક્લાસ હોય તો ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય તો એને બરાબર રીતે સમજાવવાનું છે કે આવા અસહાય હોય કે વૃદ્ધ લોકો હોય તો એની તમારી શક્તિથી તમારે ભગવાનની પૂજા કરો એવી જ રીતે એ લોકોની પૂજા કરવાની છે. અને તમારામાં પરમેશ્વર જે બેઠેલો છે એને જગાડવાનો છે, એ જગાડવાની વાત કરેલી છે. પરંતુ કહે છે કે આજના આ સમાજની અંદર એવા ગુરુ પણ રહ્યા નથી. किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उतनी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव पूजा में नैवेद्य भावना भरी रहती है. એટલે કે છે કે જે મંદિરની અંદર દેવ મંદિરની અંદર કે જો કોઈ વ્યક્તિ હોય, પૂજારી હોય, પૂજા કરતો હોય તો એ પૂજા છે એ એટલો ભાવનાત્મક હૃદયથી કરતો હોય કે મૂર્તિની અંદર પ્રાણ આવી જાય અને મૂર્તિ છે એ સાક્ષાત બની જાય કે ભગવાન સાક્ષાત બની જાય એવી રીતે જો પૂજારી પૂજા કરતો હોય તો કહે છે કે એને પૂજા છે એની સફળ કઈ કહેવાય. એ પૂજા એની બરાબર રીતે એને કઈ રીતે પોતાના હૃદયથી એને પૂજા કરે એને કહેવાય. તો કહે છે કે જેવી રીતે જેવું આપણે કાર્ય કરતા હોય એ જ પ્રમાણે એ વ્યક્તિને એનું ફળ મળતું હોય છે અને એની ભાવના છે એ પ્રમાણે જ પડેલી હોય છે. એટલે કહે છે કે એટલે એવી જ રીતે કહે છે કે જો આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, જો વાંચતા હોય, આમાં જે પૂજારીનું આપણને ઉદાહરણ દીધેલું છે કે પૂજારી પૂજા કરતો હોય પણ એનું મન છે બીજે રખડતું હોય તો એ પૂજા એની ફળતી નથી હોતી અને ભગવાન પણ એટલા ચમત્કારિક દેખાડતા નથી. અને પૂજારી છે એ પોતાના સાચા હૃદયથી એ ભગવાનની જો પૂજા કરતો હોય તો કહે છે કે મૂર્તિ પણ ચમત્કાર
ચમત્કારિક બની જતી હોય છે, સાક્ષાત બની જતી હોય છે. એટલે કહે છે કે આપણે જો જેવું કાર્ય કરતા હોય કે એ કાર્યની અંદર આપણે હંમેશા માટે રચા પચા રહેતા હોય તો કહે છે કે કાર્ય છે એ વધારે સરળ બનતું હોય છે અને વધારે સારું બનતું હોય છે. પછી ગમે તે કાર્ય હોય કે વાંચતા હોય તો વાંચવામાં આપણું એકાગ્ર ચિત્ત હોય તો આપણે બધું યાદ રહી જતું હોય છે. પરંતુ આપણું મન છે, ચોપડી લઈને આપણે બેઠા હોય, આપણું મન છે જ્યાં ત્યાં બેનપણીને કે ભાઈબંધની ઘરે ભટકતું હોય તો આપણે સારું શીખી શકતા નથી, આપણને યાદ પણ રહેતું નથી. એટલે એવી જ રીતે કે જેવું જે વ્યક્તિ કાર્ય કરતા હોય એ જ પ્રમાણે એને એનું ફળ મળતું હોય છે. અને કહે છે કે એટલું જ એ કાર્ય છે એ વધારે સારું બનતું હોય છે. તો હવે આપણે આ ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્ય સંબંધ એ બાબત વિશેની આપણે માહિતી મેળવી લીધી અને હવે આ પાઠ છે એ અહીંયા પૂરો થાય છે અને આપણે બરાબર રીતે યાદ રાખીશું કે આપણે જે કાર્ય કરીએ એ પૂરી લગનથી કાર્ય કરીએ કે જે કરતા હોય એમાં એકદમ રચ્યા પચ્યા રહી અને એ કાર્ય આપણે સારું કરીએ, સારું બનાવવા માટે પ્રયત્ન કરીએ. તો હવે પછી કે આના પ્રશ્ન છે એ તમારે PDF દ્વારા તમને મોકલી દેશું અને આ પાઠ અહીંયા પૂરો થઈ જાય છે અને બરાબર રીતે તમે આ પાઠનું જે મેં તમને સમજૂતી આપી એ બરાબર રીતે જીવનની અંદર ઉતારજો અને એનું મહત્વ તમે તમારા જીવનની અંદર આપજો. અસ્તુ.